એ ઘરને સફાઈ પણ કરવી હોય તો પણ 3 કન્ડિશન છે. વિશેષ આવશ્યકમાં મલધારી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને મૂળકાર જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણજીએ આ સરસ કન્ડિશનો આપી છે. એ ઘરની અંદર જો સફાઈ કરવી છે તો 3 ચીજ જોઈશે. નંબર 1, પહેલા પ્રકાશ કરવો પડશે. સીધો ઝાડુ કોઈ લે છે ખરા? અંધારામાં ઝાડુ મારે છે? તમે ઝાડુ એટલા માટે બોલ્યા કેમ કે કોઈ દિવસ ઝાડુ મારતા જ નથી. જે મારે એને પૂછો, એ ઘરની અંદર પ્રવેશ કરશે સૌથી પહેલા પ્રકાશ કરશે, ત્યાર પછી ઝાડુ લેશે અને ત્યાર પછી બારી અને બારણા બંધ કરશે. નાણમ પયાસગમ સોહવો તવો સંયમોય ગુત્તિ કરો તિણહંપી સમાયોગે મુખ્ય જીણ શાસણે ભણ્યો. જ્ઞાન, તપ અને સંયમ, આ 3નો જ્યાં ત્રિવેણી સંગમ હોય છે, ભગવાન એમ કહે છે ત્યાં જ મોક્ષ છે. હવે આ જ વાત આપણે જરાક બીજી રીતે જોઈએ. ભીતરની અંદર પરમાત્માને જો બિરાજમાન કરવા હોય તો એના માટે 3 કન્ડિશન છે. નંબર 1, કનેક્શન. નંબર 2, કરેક્શન. અને નંબર 3, કલેક્શન. એક લાઈટ પણ થાય છે ક્યારે થાય છે? કનેક્શન હોય તો જ થાય છે. બધું જ હોય પણ 2 વીજના તારનો એકબીજાની સાથે કનેક્શન ન હોય તો ક્યારે લાઈટ ન થઈ શકે. પહેલા કનેક્શન જોઈશે અને કનેક્શન કર્યા પછી જો ગરબડ હોય તો એનું કરેક્શન કરવું પડે. અને ગરબડ નથી પણ પ્રકાશ ઓછો છે, એનું જો વધારે કરવો છે તો જરા વીજળીનો ફ્લો વધારવો પડશે. એનું શું કહેવાશે? કલેક્શન. હરિભદ્ર સુરી મહારાજ નહીં, 14 શરણ પયનના વિતરાગ સ્તોત્ર, પંચસૂત્ર, પુણ્ય પ્રકાશનું સ્તવન, અમૃતવેલ સ્વાધ્યાય, આ દરેકે દરેક સ્વાધ્યાય ગ્રંથોની અંદર આ 3 ચીજની, આ ટ્રાયેંગલની વાત કરવામાં આવી છે. પહેલા 14 શરણ સ્વીકાર કરો. નંબર 2, 14 શરણ સ્વીકાર એ કનેક્શન છે. દુષ્કૃતોની ગરખા કરો એ કરેક્શન છે. અને સુકૃતની અનુમોદના કરો એને શું કહેવાય? કલેક્શન. તમે તમારી લાઈફમાં કદાચ શ્રેણી તપ કરો તો કેટલા કરી શકશો? 1, 2, 3, 4, 5. મને નથી ખબર કોઈ લાઈફમાં 5 શ્રેણી તપ કર્યા હોય. 15 અને 20 વર્ષી તપ કરનારા મળશે, પણ શ્રેણી તપ 1, 2, 3. તમે માસ કમળ કરીને કેટલા કરી શકવાના છો? તમે સીધી તપ કરીને કેટલા કરી શકવાના છો? તમે ખુદ કરવા જશો તો 1, 2, 3, 4, 5 ગાડી અટકી હશે. પણ તમારે જો અનુમોદના કરવી હશે, તમે 1350 સીધી તપની અનુમોદના કરી શકો, તમે 860 માસક સમયની અનુમોદના કરી શકો અને 351 શ્રેણી તપની અનુમોદના કરી શકો. કલેક્શન કરવાનું 1, કદાચ એ શક્તિ નથી તો એકે નહીં, છતાં કલેક્શન કરી શકો. તો કનેક્શન, કરેક્શન અને કલેક્શન, બસ આ જ સાધનાની ત્રિપદી છે. પંચસૂત્રકાર હવે શરૂઆત કરે છે કનેક્શનથી. યાદ રાખજો, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદનાને નંબર 2 અને 3માં મૂકી દીધા છે. સૌથી પહેલી સાધકની શરૂઆત ત્યાંથી જ હોય, નમસ્કારથી, શરણાગતિથી. તમે આપણા કોઈ પણ ગ્રંથો જુઓ એની શરૂઆત ક્યાંથી થશે? નમો. ખુદ પંચસૂત્રકારની પણ શરૂઆત જુઓ, નમો વિયરાગાણમ. આપણો મહામંત્ર જુઓ, નમો હરિહંતાણમ. તમે મોટા ભાગના ગ્રંથોની અંદર જાઓ, પ્રવેશ કરો, નમસ્કારથી જ આગળ મંગલાચરણ થશે. તો નમસ્કાર એનું જ નામ છે શરણ સ્વીકાર.